કેમ છે મેમ? મજામાં? એકદમ સરસ. તમે? બસ મજામાં મેમ. મેમ તમારું આવા દે સોંગ એકદમ વાયરલ થઈ રહ્યું છે, લોકોને બહુ મજા પડી રહી છે. તમે આવ્યા નહીં. તમે આવ્યા, યસ. આજે આવા દેનું પ્રીમિયર છે, તો તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો. બહુ સ્વીટ રોમેન્ટિક ફિલ્મ છે. મ્યુઝિકલ પણ છે. એમાં ઘણા બધા ગીતો છે જે બહુ જ વાયરલ થઈ રહ્યા છે અત્યારે. યસ. અને બહુ ઓછી વાર એવું થાય છે કે કોઈ સ્લાઇટલી સિનિયર હોય તો એમના પર કોઈ ગીત લખ્યું હોય અને બનાવ્યું હોય. તો એમાં આઈ એમ વેરી પ્રાઉડ કે તમે હા. આવ્યા એ ગીત અમારા પર પિક્ચરાઇઝ થયું છે. અને એને પણ ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. સો થેન્ક યુ સો મચ. હા, તમારો હમણાં કુંડાળુ પિક્ચરમાં રોલ છે અને આમાં રોલ છે, એકદમ ડિફરન્ટ છે, તો તમારો અનુભવ આમ બંનેનો કેવો રહ્યો આમ અલગ અલગ? હા, એટલે કુંડાળુ તો અમે 5 વર્ષ પહેલા શૂટ કરેલી ફિલ્મ છે અને આવા દે તો બહુ જ રિસન્ટ છે. પણ એવું થયું છે કે એવું એક જ મહિનામાં રિલીઝ થઈ રહી છે. હા. કુંડાળુ હમણાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં, બીજા અઠવાડિયામાં રિલીઝ થઈ અને હવે આવા દે. એમાં મારા બે પોસ્ટર જે છે એ નસીબથી બોથ ઓફ ધેમ આર ફ્રોમ ઇન્ડસ્ટ્રી. હા. જેમના ઓપોઝિટ મને કાસ્ટ કરી છે અને એ બંનેનું પણ કનેક્શન અમારા વડોદરાના ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સના ફેકલ્ટી સાથે છે. સો જસ્ટ વાહ વાહ. અને આવનારા કોઈ એક્ટર્સ માટે તમે ટીપ આપવા માંગશો? સોરી. આવનારા એક્ટર્સ માટે કોઈ ટીપ આપવા માંગશો? ટીપ તો હું શું આપું, બિકોઝ આઈ થિંક દરેક જણ પોતાના રીતે બહુ જ સુંદર અત્યારે કામ કરી રહ્યું છે આપણા ઇન્ડસ્ટ્રીમાં અને થશે જ આગળ એવું હું માનું છું. બસ આઈ થિંક યુ ટુ કીપ ધ હાર્ડવર્ક એન્ડ ધ સિન્સિયરિટી ગોઈંગ. તો આપણને કોઈ ના રોકી શકે. 100% મેમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. અને બેસ્ટ ઓફ લક ફોર આવા દે. થેન્ક યુ સો મચ.